કોરોનામાં જે હેલ્થ વર્કર લાઈફ સેવર બન્યા તે અત્યારે પોતાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે અને આ મુદ્દો હવે આરોગ્ય મંત્રી વર્સિસ આરોગ્ય યુનિયનનો બન્યો છે. વાત કરીએ કેમ હેલ્થ વર્કર અને સરકાર અડી ગયા છે તેના પહેલા ક્રોનોલોજી પણ સમજીએ. 1 માર્ચે સરકારને અલ્ટિમેટમ, 5 માર્ચે સત્યાગ્રહ છાવણી પર વિરોધ, 7 માર્ચે કામ બંધ કર્યું, 17 માર્ચે ગાંધીનગરમાં ધરણા કર્યા, 20 માર્ચે 10,000 નો વિરોધ, 4,500 ની અટકાયત. તેમની બે મુખ્ય માંગ છે. ટેકનિકલ એટલે ઇન્જેક્શન લગાવવું, બાટલા ચડાવવા, બ્લડ સેમ્પલ લેવા, મલેરિયાની ટ્રીટમેન્ટ વગેરે. અને નોન ટેકનિકલ એટલે ટીચર, તલાટી અને ક્લાર્ક વગેરે. ક્લાસ 3 ના 4 કેડરનો વિરોધ છે. અને ગાંધીનગર આવવાનું આ કારણ છે. જો સરકાર એમની વાત માની લે તો મલ્ટીપર્પઝ મેલ ફિમેલ હેલ્થ વર્કરનો પગાર અંદાજે 10,000 વધે અને સુપરવાઇઝરનો પગાર 20,000 વધે અને પરીક્ષા કેન્સલ થાય તો પ્રમોશન ઈઝી. જોકે માંગ નવી નથી. 2001 માં 5મું નાણાં પંચ આવ્યું ત્યારની કમિશન થી જ આ શરૂઆત થઈ છે. 2022 માં વિરોધ થયો અને મોટી માંગ સ્વીકારી લીધી, પણ 2 માંગ બાકી રહી ગઈ અને ફરી વિરોધ થયો. ગુજરાતમાં અંદાજે 20,000 જેટલા પંચાયત હસ્તકના હેલ્થ વર્કર છે. તેમાં યુનિયન મુજબ 10,000 જેટલા વિરોધમાં ગાંધીનગર પહોંચ્યા હતા. હવે થોડી નંબર અને નોલેજની વાત. 5,000 લોકો ઉપર એક મેલ ફિમેલ હેલ્થ વર્કર હોય છે, 25,000 પર એક સુપરવાઇઝર અને 1 લાખ લોકો ઉપર એક THV. વિરોધ જાહેર કલ્યાણનો હોય તો સરકાર કેસમાં લગાવી શકે, જેનાથી સ્ટ્રાઇક બંધ થાય, પણ હેલ્થ વર્કર્સ ટસના મસ ન થયા. જોકે સામે આરોગ્ય મંત્રીએ પણ એ જ વલણ દાખવ્યું. આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી. અને હજુ પણ વિરોધ ચાલુ છે. આગળ શું થશે તે જાણવા માટે જોડાયેલા રહો.